હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 19 બજાર, જેમનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ સ્વાધ્યાય સોલ્યુશનની। પરંતુ સૌથી પહેલાં તમારા વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર તમારે પુરાવી દેવાની છે। સરસ મજાની કોમેન્ટ કરવાની છે કે આના પછી બીજા કયા વિડીયોઝ તમારે જોવા છે, તો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવવાનું છે। તો ચાલો જોઈએ આપણે સ્વાધ્યાય સોલ્યુશન। તો ક્વેશ્ચન 1 છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો। તો ચાલો જોઈ લઈએ। તેમાં પહેલું છે બજાર એટલે શું? તો બજાર એટલે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે કે બજાર। બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ, તેને કહેવામાં આવે છે બજાર। બીજું, ગુજરી બજારમાં વેપારીઓને સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? તો ગુજરી બજારમાં જે વેપારીઓ હોય તેની પાસે દુકાન ન હોય એટલે દુકાનના ભાડા વગેરેનો ખર્ચ ન હોય, લાઇટ ન હોય એટલે ત્યાં કાંઈ વીજળીનો ખર્ચ એટલે કે લાઇટ બિલ આવતું ન હોય। તો ગુજરી બજારમાં વેપારીઓને સામાન્ય રીતે દુકાનનું ભાડું, વીજળી, મકાનવેરો, કર્મચારીઓનો પગાર વગેરેનો ખર્ચ થતો નથી। ત્રીજો પ્રશ્ન, નિયંત્રિત બજારની વ્યવસ્થા શા માટે કરવામાં આવે છે? તો આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત ઉત્પાદન વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું પહેલાંના સમયમાં, અને ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ અને જેને કહીએ છીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની વ્યવસ્થા કરવામાં આવી છે। ચોથો પ્રશ્ન, ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? તો ખાદ્ય પદાર્થો એગમાર્ક અને FSSAI એટલે કે ફસઈ FSSAI બરોબર લોગો નિશાનીવાળા જ ખરીદવા જોઈએ। આ ઉપરાંત તેનું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, બેંચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ, સમાવિષ્ટ ઘટકો વગેરે બધી જ વિગતોની પણ ખરાઈ કરવી જોઈએ। અહીંયા આવશે સમાવિષ્ટ ઘટકો વગેરેની ખરાઈ કરવી જોઈએ એટલે કે ચેક કરવું જોઈએ। પાંચમું, ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુઓમાં કોણ કોણ વળતર મેળવે છે એટલે કે પૈસા કમાય છે? તો ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુઓમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવામાં જોડાયેલા દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે વળતર છે તેને મેળવે છે। ક્વેશ્ચન 2, મુદ્દાસર ઉત્તર આપો। એમાં પહેલું, બજારના પ્રકાર જણાવી અને તેની જરૂરિયાતો છે તેને સમજાવવાની છે। તો બજારના પ્રકાર આ પ્રમાણે છે। એમાં પહેલું છે મોહલ્લા બજાર, બીજું છે સાપ્તાહિક કે ગુજરી બજાર, ત્રીજું છે મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, ચોથું છે શોપિંગ મોલ, પાંચમું નિયંત્રિત બજાર અને છઠ્ઠું છે ઓનલાઈન બજાર। બજારની જરૂરિયાતો જોઈએ તો પહેલું છે ગ્રાહકને અથવા તો વ્યક્તિને પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને મોજ શોખની વસ્તુઓ ખરીદવા માટે, બીજું વેપારીઓને ચીજ વસ્તુ વેચવા માટે, ત્રીજું ઉત્પાદકોને પોતાના ઉત્પાદનની વસ્તુઓ વેચવા માટે, ચોથું છે નાની મોટી કંપનીઓની વિવિધ બ્રાન્ડની વસ્તુઓ વેચવા માટે, પાંચમું છે ખેડૂતોને પોતાની ખેત પેદાશો છે તે વેચવા માટે, છઠ્ઠું છે વ્યવસાયકારોને પોતાના વ્યવસાય માટેની વસ્તુઓ છે તે ખરીદવા માટે। બીજું, ગ્રાહક કોને કહેવાય? ગ્રાહકના અધિકારો જણાવો। તો કોઈ વેપારી, દુકાનદાર, સંસ્થા કે વ્યક્તિ પાસે નાણાં ચૂકવી અને પોતાના વપરાશ માટેની ચીજ વસ્તુઓ કે સેવા મેળવનાર વ્યક્તિને ગ્રાહક કહેવામાં આવે છે કે ભાઈ નાણાં ચૂકવી અને કોઈ સેવા મેળવે અથવા તો કોઈ ચીજ વસ્તુ ખરીદે તેને ગ્રાહક કહેવાય। અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 અંતર્ગત ગ્રાહકોને નીચેના અધિકારો પ્રાપ્ત થયા છે। તો અધિકારો જોઈએ। એમાં પહેલો અધિકાર છે સલામતીનો અધિકાર। આ અધિકાર મુજબ દરેક ગ્રાહક પોતાના જીવન માટે જોખમરૂપ અને આરોગ્ય માટે હાનિકારક ચીજ વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ સામે સલામતી મેળવી શકે છે। અને વ્યક્તિ કોઈ ચીજ વસ્તુ ખરીદે અને તેનો વપરાશ કર્યા પછી લાંબા ગાળે પણ તેના સ્વાસ્થ્ય કે જીવનને નુકસાન થાય તો તે ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ વિક્રેતા વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે। બીજું, માહિતી મેળવવાનો અધિકાર। આ અધિકાર મુજબ ગ્રાહક ચીજ વસ્તુ કે સેવા ખરીદતી વખતે ચીજ વસ્તુ કે સેવા સંબંધિત જરૂરી તમામ માહિતી છે તે માહિતી મેળવી શકે છે। ત્રીજું, પસંદગી કરવાનો અધિકાર। આ અધિકાર મુજબ ગ્રાહક અનેક પ્રકારની વસ્તુઓ જોઈ તપાસીને પોતાને અનુકૂળ આવતી વસ્તુ છે તે પસંદ કરી શકે છે। ચોથું, રજૂઆત કરવાનો અધિકાર। આ અધિકાર મુજબ ગ્રાહકના હિતો સાથે જોડાયેલા ગ્રાહક સુરક્ષા મંડળ રક્ષણ ગ્રાહક પોતાની સમસ્યાઓનો યોગ્ય રજૂઆત છે તે કરી શકે છે। પાંચમું, ફરિયાદ નિવારણનો અધિકાર।
તો આ અધિકાર મુજબ ગ્રાહક ખામીયુક્ત માલ, ક્ષતિયુક્ત સેવા કે છેતરામણીથી થયેલી હેરાનગતિ વિરુદ્ધ નિવારણ અને પોતાને થયેલ નુકસાનનું વળતર છે તે વળતર મેળવી શકે છે. છઠ્ઠું, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર. આ અધિકાર મુજબ ગ્રાહકના હિતો સાથે જોડાયેલી તમામ બાબતોની અને વસ્તુઓની માહિતગાર થવા માટે યોગ્ય ગ્રાહક શિક્ષણ મેળવવાનો ગ્રાહકને હક આપવામાં આવ્યો છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. ખરીદી કરતી વખતે ગ્રાહકે કેવી સાવચેતી રાખવી જોઈએ, સમજાવો. તો ગ્રાહકે ખરીદી કરતી વખતે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ. એમાં પહેલું છે, ગ્રાહકે કોઈપણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે GST વાળું અસલી બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વિક્રેતા પાસેથી એ બિલ મેળવી અને તેનો યોગ્ય સમય સુધી સાચવી રાખવું જોઈએ. બીજું છે, મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ISI બરોબરના માર્કાવાળા ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. વિક્રેતાના સહી સિક્કા કરેલા કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખી અને ખાસ મેળવી લેવા અને તેને પાછા સાચવી રાખવાના. ત્રીજું, સોના અને ચાંદીના દાગીના હોલમાર્કવાળા જ ખરીદવા અને કોઈ પણ ટેક્સ બચાવવાની વેપારીઓની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. બિલમાં દાગીનાની શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગતો અલગ અલગ રીતે સ્પષ્ટતાથી લખાયેલી છે કે નહીં તે જોઈ અને તપાસી અને ચકાસી લેવાની છે. ચોથું, ખાદ્ય પદાર્થો હંમેશા એગમાર્ક અને ફસઈ એટલે કે FSSAI લોગોવાળો નિશાનીઓવાળા જ ખરીદવા જોઈએ અને એ પદાર્થોની કિંમત, પેકિંગ અને તે કંપનીની બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ, સમાવિષ્ટ ઘટકો વગેરે તમામ વિગતો જોઈ તપાસી અને ચકાસી લેવા જોઈએ. ભેળસેળના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી જ જોઈએ. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી જોઈએ. દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી અને જેનરિક દવાઓ સુલભ હોય તો જ તેની ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. છઠ્ઠું, તૈયાર કપડાં ખરીદતી વખતે તેનું કાપડ, કલર, સિલાઈ, જરીભરત, માપ, સાઇઝ વગેરે તપાસી લેવા જોઈએ. સાતમું, ગેસ સિલિન્ડરમાં સીલ અને વજન તપાસવા. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવી અને બેસવું. વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 00 જોઈ લેવો, બરોબર, કે મીટરમાં ઝીરો છે તે ચેક કરી લેવો જોઈએ, રીડિંગ જોઈ લેવું જોઈએ. તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. આઠમું, પોતાના સંતાનનો શાળામાં પ્રવેશ મેળવતી વખતે શાળામાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની શૈક્ષણિક લાયકાતની વિગતો મેળવી લેવી. શિક્ષણ ફી ભર્યાની પાકી રસીદ મેળવી લેવાની છે. નવમું, જીવન વીમા પોલિસી અને વાહન વીમાની પોલિસીની શરતો સમજી અને પોલિસીના અસલ દસ્તાવેજો અચૂકપણે મેળવી લેવા અને સાચવવા જોઈએ. 10મું, ગ્રાહકે ભેટ કૂપન, ઇનામી કે ડિસ્કાઉન્ટ જેવી લોભામણી જાહેરાતોથી લલચાઈ અને દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી ખોટી ખરીદી ન કરવી જોઈએ અને ભરતી અને હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદાઈ ન જાય તેની સાવચેતી ગ્રાહકે રાખવી જોઈએ. ખરીદીમાં છેતરાયા હોય તો વર્તમાનપત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવી અને તેથી તેઓ છેતરાતા અટકી જાય. ચોથું, કાપડના ઉત્પાદન પ્રક્રિયાને વર્ણવો. તો ચોથો પ્રશ્નનો જવાબ આપણે જોઈએ તો કાપડનું ઉત્પાદન પ્રક્રિયા હોય તેના અલગ અલગ તબક્કા હોય, સ્ટેપ હોય. એમાં સૌથી પહેલું વીણવું, સંગ્રહ, વેચાણ, એકત્રીકરણ, સફાઈ, લોઢવું, ગાસડી કરવી, કાતવું, વણવું, રંગવું, સિલાઈ અને છૂટક વેચાણ. આવા બધા 12 સ્ટેપ હોય. તો સૌપ્રથમ ખેતરમાં કપાસનું બિયારણ વાવવામાં આવે. બિયારણ વાવ્યા પછી 4 મહિનામાં વાવણી પછી નિંદામણ, ખાતર અને પાણીની માવજત દ્વારા કપાસના છોડ પર મોટા ઝીંડવા આવી જાય છે. ઝીંડવામાંથી સફેદ કપાસ વીણી અને તેની ગાંસડીઓ બાંધી અને કપાસના ઘરમાં સંગ્રહ કરવામાં આવે છે અને એ પછી કપાસનો બધો જથ્થો નજીકના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈ જવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડનો વેપારી કપાસને ખરીદીને તેને નજીકના જીનિંગ મિલના માલિકને વેચી દે છે અને ચીનમાં કપાસમાંથી કપાસિયા અલગ કરી અને તેને તેલ બનાવનાર વેપારીને વેચવામાં આવે છે. હવે જીનિંગ મિલના માલિક રૂની એક સરખી ગાંસડીઓ તૈયાર કરીને તેને દોરા બનાવતી સ્પિનિંગ મિલના માલિકને તે વેચી દે છે અને કાપડ મિલનો માલિક દોરામાંથી કાપડ બનાવીને તેને ટાંકા ડાઇનિંગ મિલમાં કલર કરવા માટે મોકલે છે. ડાઇંગ મિલ એટલે કે ડાય કરવામાં આવે, કલર કરવામાં આવે તેવી મિલ.
અને એ કાપડને વસ્ત્રો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરી અને તેને સિલાઈ કરવામાં આવે છે અને ખમીસ એટલે કે શર્ટ, પેન્ટ, બાળકોના કપડાં, છોકરીઓના પોશાક વગેરે તૈયાર થતા અને તેના પર લેબલ લગાવી અને તેમને બોક્સમાં પેક કરવામાં આવે છે. પોશાકના બોક્સ જથ્થાબંધ વેપારીને વિદેશ વ્યાપાર માટે કે ઘરેલું બજાર માટે વેચવામાં આવે છે અને આ વેપારીએ બોક્સને છૂટક વેપારીને વેચે છે અને છૂટક વેપારી શોરૂમમાંથી ગ્રાહકોને મનગમતા વસ્ત્રો ખરીદે છે અને આ રીતે કાચા માલમાંથી કાપડ તૈયાર કરી અને બજારમાં આવેલા વસ્તુઓનું વેચાણ થાય છે. આટલી મોટી પ્રોસેસ હોય. બોલો. ક્વેશ્ચન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા? સામે નિશાની કરવાની છે. તો ગુજરી બજારમાં મોટા દુકાનોને રોજગારી મળી રહે છે, તો ખોટી વસ્તુ. ગુજરીમાં દુકાન હોય જ નહીં. જથ્થાબંધ માલ સામાન વેચનાર વેપારીઓ છૂટક વેપારી કહે છે, તો ખોટી વસ્તુ છે. પછી ગ્રાહકના હકો અને તેના હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળમાં રજૂઆત કરવાનો ગ્રાહકનો અધિકાર છે, તો આમાં આવશે સાચું કે ભાઈ એકદમ સાચી વસ્તુ છે, એટલે આમાં આવશે રાઈટ. ચાલો હવે છે મને ઓળખો. આપણે લોગો છે એ કેનો લોગો છે તેને ઓળખવાનો છે. તો સૌથી પહેલો લોગો છે એ ISI, બરોબર, ISI નો લોગો છે. આ છે તે FSSAI, અહીંયા લખેલું છે FSSAI જેનો લોગો છે. આ છે તે વૂલમાર્ક છે. આ જે લોગો છે યેગમાર્ક છે અને આ રેડ કલરનો હોવું હોય તો માંસાહારી ખાદ્ય સામગ્રીની તે નિશાની છે. ક્વેશ્ચન 5, ખાલી જગ્યા પૂરો. કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય તેવી બજારને ખાલી જગ્યા કહેવાય, તો સાપ્તાહિક બજાર કહેવાય અથવા તો ગુજરી બજાર કહેવાય. ખેડૂતોની ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ ખાલી જગ્યામાં થાય છે, તો નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડની અંદર થાય છે. ત્રીજું, સોના ચાંદીના દાગીના ખાલી જગ્યા માર્કાવાળા જ ખરીદવા જોઈએ, તો હોલમાર્કવાળા જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ચોથું, કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ ખાલી જગ્યા છે, તો કપાસ એટલે કે રૂ છે. પાંચમું, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ એક ખાલી જગ્યા છે, તો એક બજાર છે. તો આની સાથે સાથે બાળકો આપણે આ જે પાઠ છે તેમનું સ્વાધ્યાય સોલ્યુશન પૂરું કર્યું. આશા રાખું છું કે આ સ્વાધ્યાય સોલ્યુશન તમને ખૂબ જ હેલ્પફુલ થયું હશે. સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવાની છે. તેની અંદર ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે, તો આ ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમને તમામ વિડીયો છે તે લાઇનસર સરળતાથી મળી રહેશે, તો ચોક્કસથી તેમનો લાભ લ્યો. સાવ ફ્રી છે. તથા કોઈ કોર્સ ખરીદવો છે તો કોર્સ નામના ઓપ્શનમાં જોઈને કોર્સ ખરીદી શકો છો. ઓકે, જો વિડીયો ગમ્યો છે તો બધાએ વિડીયોને લાઇક કરી દેવાનો છે. સરસ મજાની કોમેન્ટ કરવાની છે કે હવે બીજા કયા વિષયના વિડીયો તમારે જોવા છે, કયા ચેપ્ટરના વિડીયો જોવા છે, સ્વાધ્યાયના જોવા છે કે સમજૂતીના જોવા છે, ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.